ગારિયાધાર ખાતે ચુવાડિયા કોળી સમાજનો ભવ્ય 7મો સમૂહ લગ્ન સમારોહ યોજાયો. ગારિયાધાર ખાતે ચુવાડિયા કોળી સમાજ દ્વારા સામાજિક એકતા અને સહકારનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતો ભવ્ય 7મો સમૂહ લગ્નોત્સવ ભવ્ય રીતે યોજાયો હતો, જેમાં જય વેલનાથ ગ્રુપ, ચુવાડિયા કોળી સમાજ વિકાસ ટ્રસ્ટ ગારિયાધાર દ્વારા આયોજિત આ સમારોહમાં દશરથજી ઠાકોર અને નરેશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને સમૂહ લગ્ન યોજાયો હતો. આ સમૂહ લગ્ન સમારોહમાં કુલ 15 નવયુગલો પ્રભુતામાં પગલાં માંડી પોતાના નવજીવનની શરૂઆત કરી હતી, જેમાં સમાજના આગેવાનો, મહાનુભાવો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સમૂહ લગ્ન સમારોહ દરમિયાન નવદંપતીઓને આશીર્વાદ આપવામાં આવ્યા અને સમાજમાં એકતા, સહકાર અને સંસ્કાર જાળવવાનો એક સંદેશ આપવામાં આવ્યો હતો. અશ્વિન કણસાગરા, GA ન્યૂઝ, ગારિયાધાર. જય વેલનાથ, મારું નામ પંકજ જુનાવા છે. આજના આ ગારિયાધાર મુકામે અમારા ઠાકોર સમાજ અને કોળી સમાજના ધર્મગુરુ વલ્લભ બાપુની પવિત્ર વાડીની અંદર અહીંયા જય વેલનાથ ગ્રુપ અને ચુવાડિયા કોળી સમાજ વિકાસ ટ્રસ્ટ ગારિયાધાર દ્વારા જ્યારે સતત 7મા વર્ષે આ 7મા સમૂહ લગ્ન અને 15 નવદંપતીઓ જ્યારે પ્રભુતાના પગલા માંડવા જઈ રહ્યા છે, ત્યારે આ સુચારું વ્યવસ્થિત આયોજન અને અહીંના ગારિયાધારની બહેનોનું મંડળ અને અહીંની વ્યવસ્થા છે ખૂબ જ સારી છે. જમવાની વ્યવસ્થા હોય, મંડપ સર્વિસની વ્યવસ્થા હોય, બધી જ રીતે સ્વયંસેવકો, આજુબાજુના ગામડાના મંડળો આ ટ્રસ્ટની સાથે જોડાયેલા છે અને ખૂબ જ સરસ આયોજન થઈ રહ્યું છે. અને આ ગારિયાધારની અંદર આ સમૂહ લગ્નની અંદર અલગ અલગ તાલુકા, અલગ અલગ જિલ્લાના અમારા સમાજના આગેવાનોએ સામાજિક, રાજકીય અને શૈક્ષણિક રીતે સમાજ કઈ રીતે આગળ આવે તેવું બધા જ લોકોને સમાજની અંદર વક્તવ્ય અને ભાષણો આપ્યા છે. અને આવતા દિવસોની અંદર અમારો સમાજ એકતા બને અને સમાજ સંગઠિત બને તેવો જ અભ્યર્થના સાથે જય વેલનાથ, જય માતાજી.